નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારતીય પોસ્ટ ઓફિસમાં 21,000 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો ને ભરતીની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. ફોર્મ ભરવાની શરૂઆત 10 ફેબ્રુઆરી 2025ના રોજ થઈ ચૂકી છે અને 3 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. તથા જો તમારે ફોર્મમાં કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો તમે 6 માર્ચથી લઈને 8 માર્ચ 25 સુધી તેમાં તમે સુધારો વધારો કરી શકશો. પગાર ધોરણની વાત કરીએ તો તેમાં BPMને 12,000 રૂપિયા સ્ટાર્ટિંગમાં પગાર આપવામાં આવશે, જેમાં 29,380 સુધીનો તેનો પગાર થઈ શકે છે. જ્યારે ABPM અથવા તો ડાક સેવકનો પગાર ધોરણ 10,000 રૂપિયાથી શરૂ થશે અને તેને 24,470 રૂપિયા સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે. ફોર્મ ભરવા માટેની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ છે, જ્યારે વધુમાં વધુ ઉંમર મર્યાદા 40 વર્ષ છે તથા રિઝર્વેશન કેટેગરી માટે 5 વર્ષનું રિઝર્વેશન પણ છે. ફોર્મ ભરવા માટેની શૈક્ષણિક લાયકાતમાં તમે ઓછામાં ઓછા 10 પાસ હોવા જરૂરી છે ને આમાં પસંદગી પણ ધોરણ 10ના મેરિટના આધારે થવામાં આવશે. જેને પણ ટકાવારી 10માં વધારે હશે તેઓને પ્રથમ ચાન્સ મળવા પાત્ર થશે. જ્યારે તમારી પાસે બીજી પણ ક્વોલિફિકેશન હોય તો એડ કરી દેવાની રહેશે. ત્યારબાદ તમને કોમ્પ્યુટરની સામાન્ય જાણકારી હોવી ફરજિયાત છે. તમને સાયકલ ચલાવતા આવડવું જરૂરી છે અને તમે જ્યાં પણ ફોર્મ ભરી રહ્યા છો ત્યાં તમારું રહેઠાણ હોવું જોઈએ. પરીક્ષા ફીની વાત કરીએ તો તેમાં 100 રૂપિયા તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે, જેમાં રિઝર્વેશન કેટેગરીમાં SC ST PWD અપંગતા ધરાવતા હોય તથા મહિલાઓ માટે પરીક્ષા ફી ભરવાની થતી નથી ને જનરલ અને OBCના વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયા પરીક્ષા ફી ભરવાની છે, જેમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI માધ્યમ દ્વારા તમે પરીક્ષા ફી ભરી શકો છો. કાસ્ટ સર્ટિફિકેટમાં SC વિદ્યાર્થીઓએ કાસ્ટ સર્ટિફિકેટ આ પ્રકારના ફોર્મેટમાં તમારે લાવવાનો રહેશે. એટલે કે તમારી પાસે જે ગુજરાતીમાં હાલ જાતિનો દાખલો છે તે દાખલો ચાલશે નહીં. તેના માટે તમારે નવો ઇંગ્લિશમાં જાતિનો દાખલો કઢાવવાનો રહેશે. અને જાતિનો દાખલો કઢાવવા માટે તમારે મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. જગ્યાઓની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં 1215 જગ્યાઓ છે, જ્યારે ગુજરાતમાં 1203 જગ્યાઓ છે ને સૌથી વધુ જગ્યાઓ 1385 જગ્યાઓ છે જે મધ્યપ્રદેશમાં આવેલી છે. આમ કુલ પોસ્ટ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો તેની પણ માહિતી આગળ વિડીયોમાં આપેલ છે. આ માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે સર્ચમાં ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન લખવાનું છે અને ક્લિક કરી દેવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા GDS ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે ભરતી રિલેટેડ કેટલી જગ્યાઓ માટે ભરતી છે ને ક્યાં તમે ફોર્મ ભરવું છે તેના માટે તમારે અહીંયા સૌપ્રથમ રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે જે પણ જિલ્લામાં કઈ કઈ જગ્યાઓ ભરતી છે તે સિલેક્ટ કરવા માટે તમારે તે જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદ વ્યૂ પોસ્ટ પર ક્લિક કરવાનું છે. વ્યૂ પોસ્ટ પર તમે ક્લિક કરશો એટલે તમે જે જિલ્લો સિલેક્ટ કર્યો છે તે જિલ્લામાં કઈ કઈ જગ્યાએ ભરતી પડી છે તેનું સંપૂર્ણ લિસ્ટ આવી જશે. ત્યારબાદ તમારે ફોર્મ ભરવા માટે પાછું બેક જવાનું છે. ત્યાં તમારે કેન્ડિડેટ કોર્નરમાં તમારે રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ઓપન થઈ જશે, જેમાં તમારે સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ તમારે વેલિડેટ મોબાઈલ OTP પર ક્લિક કરવાની છે એટલે OTP સેન્ડ સક્સેસફુલ આવશે. ત્યારબાદ તમારા મોબાઈલમાં જે OTP આવ્યો છે તે OTP તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. બાજુમાં અને સબમિટ OTP પર ક્લિક કરવાનું છે. સબમિટ OTP પર તમે ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર વેલિડેટ સક્સેસફુલ આવશે. ત્યાર પછી તમારે તમારી ઈમેલ ID લખી દેવાની રહેશે.
ત્યારબાદ તમારે વેલિડેટ ઈમેલ પર ક્લિક કરવાનું છે. વેલિડેટ ઈમેલ પર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ ઈમેલ આઈડી નાખી છે તેમાં ઓટીપી આવ્યો હશે. જે ઓટીપી તમારે અહીંયા બાજુમાં દાખલ કરવાનો છે. ઈમેલનો ઓટીપી દાખલ કર્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે ઈમેલ વેલિડેટ સક્સેસફુલ આવી જશે. ત્યારબાદ તમારે ધોરણ 10ની માર્કશીટમાં જે પણ પ્રમાણે તમારું નામ છે તે પ્રમાણે તમારે નામ દાખલ કરવાનું છે. ત્યારબાદ નીચે તમારા પિતાનું નામ લખી દેવાનું છે માર્કશીટમાં જે પ્રમાણે છે તે પ્રમાણે. ત્યારબાદ તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની છે. પછી તમારી જેન્ડર સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારી કમ્યુનિટીમાં તમારી કઈ કાસ્ટ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે સર્કલ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું. જો ગુજરાતમાં તમે ફોર્મ ભરવા માંગતા હો તો, ને તમે કઈ સાલમાં ધોરણ 10 પાસ કર્યું હતું તે સાલ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમારે બાજુમાં આપેલો કેપ્ચા કોડ લખી દેવાનો છે ને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રકારની વિન્ડો ઓપન થઈ છે જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે ને તમે અપંગતા ધરાવો છો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. અને નીચે તમારે અપંગતામાં તમે કઈ કેટેગરીની અપંગતા ધરાવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમે અપંગતા ધરાવતા નથી તો તમારે નો પર જ ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે ધોરણ 10 કઈ ભાષામાં પાસ કર્યું છે તે ભાષા તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. ગુજરાતી, ઇંગ્લિશ જે પણ ભાષામાં તમે પાસ કર્યું હોય ધોરણ 10 તે તમારી ભાષા અહીંયાથી બોક્સ પર ક્લિક કરીને સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે કોઈ પણ જગ્યાએ હાલમાં નોકરી કરી રહ્યા હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું રહેશે. અને જો તમે હાલ નોકરી કોઈ પણ જગ્યાએ નથી કરતા તો તમારે નો પર ક્લિક કરવાનું રહેશે. ને તમારે ફોટોગ્રાફ્સમાં તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. જેમાં તમારે ફોટોની સાઇઝ 50 KB રાખવાની રહેશે. ને સિગ્નેચરમાં તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે જેમાં સિગ્નેચરની સાઇઝ 20 KBથી ઓછી હોવી જરૂરી છે. ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન ડિટેલ્સમાં તમે જે માહિતી લખી છે તે માહિતી બરોબર છે કે નહીં તે તમારે ચેક કરી લેવાનું છે. ને તમારે અહીંયા બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયાનો મેસેજ આવી ગયો છે તમારા મોબાઈલમાં. અહીંયા જે પણ રજિસ્ટ્રેશન નંબર આવ્યો છે તે રજિસ્ટ્રેશન નંબર તમારે નોંધી લેવાનો રહેશે. ને તમારે કન્ટિન્યુ ટુ એપ્લાય પર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ટુ એપ્લાય પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની એક વિન્ડો ઓપન થઈ હશે જેમાં ઉપર તમારો રજિસ્ટ્રેશન નંબર હશે ને નીચે તમારે કયા સર્કલ માટે એટલે કે તમે કયા રાજ્યમાં તમે ફોર્મ ભરવા માંગો છો તે રાજ્ય તમારે સૌપ્રથમ સિલેક્ટ કરવાનું છે. ને ત્યારબાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી સેન્ડ ટુ યોર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એટલે તમે જે પણ ફોર્મ ભરતા સમયે મોબાઈલ નંબર લખ્યો હતો તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો હશે. તે ઓટીપી તમારે અહીંયા એન્ટર ઓટીપીમાં લખી દેવાનો છે. ત્યારબાદ બાજુમાં જે કેપ્ચા કોડ આપેલો હશે તે કેપ્ચા કોડ તમારે લખવાનો રહેશે. નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી માહિતી ઉપર આવી જશે જે રજિસ્ટ્રેશનમાં તમે નાખી હતી તે. ત્યારબાદ તમારે એડ્રેસ ડિટેલ્સ નાખવાની આવશે જેમાં તમારે તમારો સૌપ્રથમ તો ઘર નંબર લખવાનો છે. ત્યારબાદ તમારે શહેરીનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારા સિટીમાં તમારું વિલેજનું નામ લખવાનું છે. ત્યારબાદ તમારા તાલુકાનું અને જિલ્લાનું નામ લખી દેવાનું છે. અને નીચે તમારે પિનકોડ નંબર લખી દેવાનો રહેશે. જો પરમનન્ટ એડ્રેસ અને તમે હાલ જે જગ્યાએ રહી રહ્યા છો તે બંને એડ્રેસ સેમ હોય તો તમારે અહીંયા સેમ એઝ કન્ટિન્યુ એડ્રેસ પર તમે ક્લિક કરશો એટલે અહીંયા જે એડ્રેસ લખેલ છે તે અહીંયા પર આવી જશે. ત્યારબાદ તમારે ક્વોલિફિકેશન ડિટેલ્સમાં તમારે બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગુજરાત રાજ્યમાં થી ધોરણ 10 પાસ કર્યું છે તો અહીંયા નીચે 3 ઓપ્શન હશે જેમાં સેકન્ડરી હાયર સેકન્ડરી એડ્યુકેશન બોર્ડ 2021 to 2024 વિથ ગ્રેડ છે. બીજું હશે 2011-24 વિથ માર્ક્સ એન્ડ સબ્જેક્ટ વાળું હશે. ત્યારબાદ તમારે અહીંયા પાસ
એપ્લિકેશન ફોર ફિઝિકલ હેન્ડીકેપ માટેનું છે. અહીંયા 4 ઓપ્શન છે, જેમાંથી જો તમારે ધોરણ 10ની માર્કશીટમાં ગ્રેડ 1 આપ્યા હોય ને ગુણ ના આપ્યા હોય તો તમારે અહીંયા 11 થી 2024 વિથ ગ્રેડ્સમાં તમારે ક્લિક કરવાનું રહેશે. અને જો ધોરણ 10ની માર્કશીટમાં તમારે માર્ક્સ આપ્યા હોય તો તમારે ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ પર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા રિઝલ્ટ ટાઈપમાં તમારે માર્ક્સમાં ક્લિક કરવાનું છે અને સેવ ટિક કરશો એટલે તમારે અહીંયા તમારે સૌપ્રથમ અહીંયા માર્ક્સ લખી દેવાના છે. તમારે સાયન્સમાં કેટલા માર્ક્સ હતા, ત્યારબાદ તમારે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનમાં જે પણ માર્ક્સ આવ્યા હતા તે માર્ક્સ તમારે લખી દેવાના છે. મેથ્સમાં તમારે કેટલા માર્ક્સ હતા તે લખવાના છે. ત્યારબાદ તમારે અહીંયા વિષય સિલેક્ટ કરવાનો આવશે. અહીંયા તમારે ઇંગ્લિશમાં જે પણ માર્ક્સ આવ્યા હોય તે માર્ક્સ લખી દેવાના છે. પછી ત્યારે તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે. પછી તમારે બીજો અન્ય અધર વિષય જો તમારે હિન્દી વિષય હોય તો તમારે હિન્દી સિલેક્ટ કરવાનો છે ને જો સંસ્કૃત હોય તો તમારે સંસ્કૃત ટિક કરવાનું છે. અહીંયા લાસ્ટમાં જે પણ વિષય હશે તે વિષયના ગુણ ધોરણ આનું જ્યારે મેરિટ આવશે પોસ્ટનું તેમાં ગણવામાં નહીં આવે. ઉપર જે પણ 5 વિષય છે તે 5 વિષયના જ ગુણ મેરિટમાં ગણવામાં આવશે. ત્યારબાદ તમારે અહીંયા CGPA સ્કોરમાં તમારે કંઈ પણ લખવાનું રહેશે નહીં ને તમારે સેવ એન્ડ કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો એટલે આર યુ શ્યોર વોન્ટ ટુ સેવ એન્ડ કન્ટિન્યુ. ત્યારબાદ તમે અહીંયા કોઈ પણ સુધારો વધારો કરી શકશો નહીં, તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે ઉપર તમારે જે માહિતી તમે નાખી હતી તે માહિતી આવી જશે, તે એકવાર ચેક કરી લેવાની છે. ત્યારબાદ તમારે ચૂઝ યોર પ્રેફરન્સ પર ક્લિક કરવાનું એટલે કે તમારે કયા જિલ્લામાં તમારા ફોર્મ ભરવા માંગો છો તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. તમે તે જિલ્લો પસંદ કરશો એટલે તે જિલ્લામાં જે પણ પોસ્ટ ઓફિસોમાં ભરતી પડે છે તે પોસ્ટ ઓફિસોનું અહીંયા લિસ્ટ આવી જશે, જેમાં તમારે જે પણ બીઓમાં પ્રથમ પસંદગી રાખવી હોય તમારે તેમાં તમારે પોસ્ટ પ્રેફરન્સમાં 1 લખી દેવાનું છે. ત્યારબાદ તમારે બીજા નંબરમાં જે પણ પોસ્ટ ઓફિસ રાખવી હોય તેને પણ તમારે પ્રેફરન્સમાં 2 કરીને એમ જેટલી પણ પોસ્ટ માટેની અહીંયા જગ્યા બતાવે છે તે તમામ પોસ્ટ તમારે સિલેક્ટ કરી લેવાની છે. પોસ્ટ પ્રેફરન્સ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા ડિક્લેરેશનમાં બોક્સ પર ક્લિક કરી દેવાનું છે ને તમારે નીચે જવાનું છે, જ્યાં પ્રોસેસ પર ક્લિક કરવાનું છે. પ્રોસેસ પર તમે ક્લિક કરશો તો આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સેવ યોર પ્રોસેસ ડેટા પર તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ઓકે પર તમે ક્લિક કરશો એટલે એપ્લિકેશન સક્સેસફુલ આવી જશે. ત્યારબાદ તમારે ફરીવાર ઓકે પર ક્લિક કરવાનું છે. ઓકે પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જે પણ તમારું ફોર્મ ભરાઈ જશે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે, જ્યાં પ્રિન્ટનો ઓપ્શન હશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારા ફોર્મની પ્રિન્ટ થઈ જશે. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો ને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ ઘરે બેઠા પોતાનું ફોર્મ ભરી શકે. આભાર.